નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ને હું છું કુશાગ્ર ભટ્ટ। સમાચારમાં વાત કરીએ તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે અનેક સવાલો ઉઠી રહ્યા છે। ગેમ ઝોનમાં પેટ્રોલનો જથ્થો ક્યાંથી આવ્યો તે સૌથી મોટો સવાલ છે। પેટ્રોલના જથ્થાને સ્ટોરેજ કરવાની પરમિશન હતી કે નહીં તે પણ એક સવાલ છે। પુરવઠા અધિકારીની પણ સંડોવણી ગણી શકાય છે, જ્યાં પેટ્રોલનો જથ્થો કયા પેટ્રોલ પંપથી સપ્લાય થયો હતો તેને લઈને પણ ચકાસણી થવી જોઈએ અને પેટ્રોલ પંપ સંચાલકની પણ સંડોવણી ખુલે તેવી સંભાવના પણ જોવા મળી રહી છે। તો પેટ્રોલનો જથ્થાને સ્ટોરેજને લઈને પરમિશન હતી કે નહીં તે સવાલ છે, કારણ કે આટલી મોટી જથ્થામાં પેટ્રોલનો જથ્થો ત્યાંથી મળી આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રહીમ લાખાણી પણ જોડાઈ ચૂક્યા છે। રહીમ, એક સામાન્ય માણસને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ આવી રીતના છૂટી બોટલમાં પણ મળતું નથી, પરંતુ આટલો મોટો જથ્થો ગેમ ઝોનમાં પડ્યો હતો। અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ચોક્કસપણે કુશાગ્ર, સૌથી મોટો સવાલ એ જ છે કે જે આગની પાછળનું સૌથી મોટું જો કારણ હોય ને, બ્લાસ્ટ થવાનું જો કારણ હોય ને, તો એ આ પેટ્રોલ જ છે। અને તે જ સૌથી મોટો સવાલ છે કે આટલી માત્રામાં જો પેટ્રોલ ડીઝલ ત્યાં પડ્યું છે તો આ પુરવઠા વિભાગને કેમ ખબર ન પડી? ક્યાં પેટ્રોલ પંપથી આટલો મોટો જથ્થો છે તે એકી સાથે સપ્લાય કરવામાં આવ્યો છે બેરલો ભરીને, તે પણ એક મોટો સવાલ છે। સામાન્ય બોટલની અંદર જો આપણે પેટ્રોલ જોતું હોય છે ને, કે આપણી ગાડી બંધ કરી છે તો પણ એક માણસને હાજીજી અડધી પોણી કલાક હાજીજી કરે ત્યારે માંડ થોડું પેટ્રોલ છે ને તે ભરી દે છે। તો પછી આટલો મોટો જથ્થો અહીં પહોંચ્યો છે તેનો સૌથી મોટો સવાલ છે કે કોની રહેમ રાહ હેઠળ આટલો મોટો પેટ્રોલનો જથ્થો છે તે સ્ટોરેજ કરવામાં આવતો હતો, તે પણ એક મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। પુરવઠા વિભાગ હોય કે પછી પેટ્રોલ પંપ જેણે પણ આ સપ્લાય કર્યો છે તે પણ આની સંડોવણીમાં ગણી શકાય છે, કારણ કે પેટ્રોલનો જથ્થો જો ત્યાં ન હોત તો આટલી મોટી જાનહાનિ ન થાત તે સ્પષ્ટપણે કહી શકાય છે, કારણ કે પેટ્રોલના જ કારણે એકી સાથે છે તે બ્લાસ્ટ થયા હોવાની વિગત સામે આવી છે। એટલે પેટ્રોલના જથ્થાને લઈને પુરવઠા વિભાગની પણ આમાં સંડોવણી કહેવાય, કારણ કે તેની જવાબદારી હોય છે કે પુરવઠાનો જથ્થો આટલી મોટી માત્રામાં કેમ ત્યાં પડ્યો છે, ને સાથે પોલીસની પણ એટલી જ જવાબદારી હોય છે કે આવો ગેરકાયદેસર પેટ્રોલનો જથ્થો પડ્યો છે તો કેમ કોઈ કાર્યવાહી નહીં। અનેક સવાલો છે તે તંત્ર સામે ઉત્પન્ન થઈ રહ્યા છે, પરંતુ સવાલ સૌથી મોટો એક જ છે કે આ તમામ લોકો સામે કાર્યવાહી થશે કે નહીં, તે તમામ સામે એક સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। આટલો મોટો પેટ્રોલનો જથ્થો હોવા છતાં કેમ કોઈ દિવસ ફરિયાદ ન થઈ, કેમ કોઈ દિવસ કાર્યવાહી નહીં થઈ, ને પેટ્રોલ સપ્લાય કરનાર કોણ છે ને તેની સામે પણ કાર્યવાહી થવી એ જરૂરી છે। જી બિલકુલ રહીમ, કાર્યવાહી ચોક્કસથી થવી જોઈએ। આપ અમારી સાથે જોડાયેલા રહેશો અને જે